ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસ છે ને અત્યારે મોટી સંખ્યાની અંદર અત્યારે હું ત્રિશુળિયા ઘાટ ઉપર છું ને અત્યારે જે પગપાળા યાત્રાળુઓ મને સંઘ મળી ચૂક્યો છે એમનો દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરી, ખાસ કરીને ક્યાંથી આવે છે, કેટલા દૂરથી આવે છે. તો શું નામ છે આપનું? અજીતભાઈ નરસિંહભાઈ. ક્યાંથી આવો છો? કોટથી. કોટ એટલે કે ધોળકા તાલુકો, જિલ્લો અમદાવાદ. કેટલા દિવસથી નીકળ્યા હતા? આજે 5મો દિવસ છે. 5મો દિવસ છે. હા. હવે તો અંબાના ધામ એટલે કે તમે ગબ્બરના ગોખ આપણે કહીએ ને અહીંયા ત્રિશુળિયા ઘાટ ઉપર પહોંચી ચૂક્યા છો, એટલે હવે ટૂંક જ હવે તો ગણતરીના જ કલાકો બાકી છે ને હવે આપણે પહોંચવાના છો. હા, બસ હવે અમે પહોંચવાની તૈયારી છે, થોડીક વાર છે હવે. કેવી ખુશી આમ જો તમને? બસ આનંદથી. એમ જરા થાક લાગ્યો છે? થાક થોડો ઘણો લાગ્યો છે, પણ માતાજીની દુઆથી થાક ઉતરી ગયો. ને તમે અહીંયા જોઈ શકો છો, કેમેરામેને કહું જલ્દી જ બતાવવાના પ્રયત્ન કરે. અહીંયા એક નાના નાના ભૂલકાઓ પણ છે, નજીક આવી જાઓ પ્લીઝ. અને તમે જોઈ શકો નાના નાના ભૂલકાઓ છે. ને બેટા શું નામ છે? તું ચાલતો આવે? ચાલતો આવે છે તું? તને થાક નથી લાગ્યા? તમે અહીંયા જોઈ શકો છો માં અંબાની શ્રદ્ધા કેટલો એમના પર અખૂટ, માં અંબાનો હાથ. કે નાના નાના ભૂલકાઓ પણ જે પગપાળા યાત્રાળુ એટલે કે ગણીએ તો 300-325 કિલોમીટર જે અહીંનું જે વતન છે તે અંબાજી જેટલું અહીંયા થાય છે તેમના કિલોમીટર, એટલે અહીંયા નાના ભૂલકાઓ અહીંયા ચાલતા આવે છે. થાક નથી લાગ્યો તને? ના. કેમ? કેમ કે અંબાજી દર્શન, અંબાજી બસ દર્શન જ કરવા છે. કેવું શું છે બીજું? બોલ ને આમ. આમ તારું નામ તો કે? ડાબી સહદેવ જયેશભાઈ. તો હવે તો તમે અંબાજી પોકવા જ્યાં છો, કેવી ખુશી જોવા મળી રહી છે? સારી. એમ અહીંયા જોઈ શકો છો બહેનો છે, બહેનો દ્વારા પણ આપણે વાતચીત કરીએ. બેન આ બાજુ આવો તમે. હવે કોને આમ બહુ જાજો ઉત્સાહ છે કે 5 દિવસથી મહેનત કરી છે ને અત્યારે મેં પહોંચવા આવી ગયા છીએ. ઘરેથી આમ નીકળ્યા હોય તો આમ કેવું આમ લાગે હવે કે ક્યારે આપણે પહોંચીશું એમ તો આજે 5મો દિવસ છે, તો પહોંચી જવાના છે. હા, તમે જ્યારે કે નીકળ્યા હતા કેમ્પની સુવિધા બહુ સરસ સુવિધા છે, કોઈ વરસાદ નથી નડતો કે સારી સુવિધા છે, ખાવા પીવામાં કોઈ મહેનત નહીં કરવી પડતી આપણે. હા, ને અમે હજી પણ અહીંયા જે ભક્તો છે અહીંયા અમે ગ્રાઉન્ડ ઉપર છીએ અને સતત તમને અમે અપડેટ આપતા રહીશું, તો એ માટે જોડાતા રહેજો સ્વતંત્ર મીડિયા સાથે. ધન્યવાદ. ઓકે.